નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ. સાથે હું છું માનસી સોની. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બન્યો હોવાથી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આ સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. માછીમારોને આગામી 7 દિવસ દરિયો ન ખેડવા માટેની सूचना अपाई है. अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. कोस्टल वार्निंग में भी हमने दिया है. फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में ना जाए, और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं. एक्सपेक्टेड दिया है हमने. साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है. सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है. जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7. श्रीनगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है. अगले कुछ दिनों में हैवी रेन का अभी एक्सपेक्टेड नहीं. तो आ तरफ वावाझोडाने लईने हवामान निष्णात अंबालाल पटेले आगाही करी छे. अरबी समुद्रमा આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે. 23, 24 અને 25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે. મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આ સાથે 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક પહોંચશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની સંભાવના રહેશે. આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે છે વરસાદ. ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. તારીખ 23મી મેથી હવાનું હળવું દબાણ લગભગ કર્ણાટકના ઉપલા ભાગો ગોવામાં થવાની શક્યતા રહેશે, અને ધીરે ધીરે તારીખ 23, 24, 25માં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાત જબરું છે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં છેક દક્ષિણ વલસાડથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. ત્યાં તેજ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા હોતા વીજ પ્રપાતથી જનધનની કાળજી રાખવી સારી રહેશે. અને વાડામાં જે પશુઓ જે છે એમાં લગભગ ખેતરના નાના બચ્ચા કે મકઈના લબાડિયા કે નાના બચ્ચા ઉડી ના જાય, ફંગોળી ના જાય, તેનું પણ ધ્યાન રાખવું પડશે. તો આ તરફ વરસાદની આગાહી વચ્ચે ગોંડલમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. તો આ તરફ રાજકોટમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. ગોંડલમાં મિની વાવાઝોડા જેવા માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનને લઈને અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાની પણ ઘટના સામે આવી છે. તો આ તરફ રાજ્યમાં વાવાઝોડાની શક્યતાને પગલે સરકાર આગોતરું આયોજન કરી રહી છે. સરકાર એલર્ટ મોડ ઉપર છે. હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈએ સૂચના આપી છે. વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા સીએમએ સૂચન કર્યું. વરસાદની સ્થિતિના કારણે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી. આ સાથે ભારે વરસાદ સામે તકેદારી સાથે સલામતીના પગલાં માટે પણ દિશા નિર્દેશ આપ્યા છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો આદેશ આપ્યો. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે આપ્યું છે યલો એલર્ટ. તો આ તરફ ગીર સોમનાથમાં થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
ઊભા પાકમાં માવઠાના કારણે ઉનાળુ પાક આખો નિષ્ફળ ગયો છે, આખો ઊભો પાક ઢળી ગયો છે। અડદ, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં નુકસાન આવ્યું છે। ખેડૂતો પાસે હાલ તો માલઢોર માટે ચારો પણ નથી બચ્યો। મોંઘા બિયારણ અને ખાતર નાખીને અહીં વાવેતર કર્યું હતું, જે વરસાદે વિનાશ વેર્યું છે। તાત્કાલિક હવે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। ત્યારે અડદ ને મગ અને બાજરામાં ઘણું નુકસાન છે કમોસમી વરસાદને લીધે। કાલે ઘણો બધો વરસાદ આવ્યો, આખા પાથરા ને બધું પલળી ગયું છે। અત્યારે અમારે અત્યારે ઘઉં બાજરી એવું પહેલા ત્યારે પણ કમોસમી વરસાદને નુકસાન થયું અને પાછું ઉનાળુ વાવેતરમાં અત્યારે અડદ, મગ, તલ જેવું વાવેતર છે, તો એમાં પણ અત્યારે પાછું નુકસાન શું છે એ તો ઠીક સમજાય, પણ અત્યારે આ બીજું બધી જે ઘાસચારો આપણે ઢોર માટે રાખ્યો તો એ પણ પલળી ગયું। ઓચિંતો વરસાદ આવે છે, વારંવાર માવઠા થાય છે। શિયાળામાં માવઠા થયા ત્યારે પણ ઘઉંના પાકને બાજરીના પાકને નુકસાન થયું હતું। અત્યારે પણ અમે આમાં અડદ, મગ, બાજરી બધી વાયે નુકસાન વરસાદ આવે અઠવાડિયે વરસાદ આવી જાય તો અમારે કઈ રીતે હાસવું? અમારે બધી પલારી દે। અમારે 100 છોકરા ભેહું તો ભેહુંનો સારો બગડી ગયો। અત્યારે શું આવે તો અટાણે અડદ વાયા તો અડદે પલળી ગયા। અટાણે તો આ તરફ ગીર સોમનાથમાં વરસાદની આગાહીને લઈને માર્કેટ યાર્ડ બંધ રહ્યું। વરસાદની આગાહીને પગલે 25 મે સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે। યાર્ડમાં કોઈ પણ પ્રકારની ખરીદી કે વેચાણ કરવામાં નહીં આવે। આગામી 3 દિવસ આ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। આ માવઠાના કારણે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગે અમારું ખેતીવાડી ખાતું જે તે જિલ્લાઓના માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહ્યું છે અને આ કાર્યવાહી સર્વે બાદ સરકાર પાસે અહેવાલ આવશે, ત્યાર પછી એની આગળની વિચારણા અમે હાથ ધરશું। હવામાન ખાતાની વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ આવી રહી છે, વખતો વખતની સરકારની સ્ટેન્ડિંગ સૂચનાઓ જોઈ છે તો હવામાન ખાતાની આગાહી આવે કે તુરંત જ યાર્ડના સત્તાવાળાઓએ એના માટે સાવચેતીના પગલાં લેવા અને આવા સંજોગોમાં યાર્ડ શક્ય હોય તો બંધ રાખવા। એ જ રીતે માછીમારોને પણ હવામાન ખાતા તરફથી આગાહી મળે સૂચના આપવામાં આવતી હોય છે। તો આ તરફ ભારે વરસાદની આગાહીને પગલે સુરતનું તંત્ર સતર્ક થયું છે। સુરત કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। 24 કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। તમામ જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। વરસાદ કે ભારે પવન સામે સલામતીના પગલાં લેવા માટેની પણ સૂચના અપાઈ। આપણે રાજ્યના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છે, ત્યાંથી કોઈ પણ જે કંઈ પણ સૂચના હોય છે આપણે નીચે લેવલ સુધી સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। માછીમારોની પણ જો દરિયા ખેડવા ન જવાની સૂચના આપવામાં આવે તો ત્યારે અમે ડાયરેક્ટ ત્યાંના ગામના સરપંચ અને જે દરિયાકાંઠાના તલાટી મંત્રીઓ છે એમને પણ સૂચના આપી દઈએ છીએ કે દરિયો ખેડવા નથી જવાનું। તો ડીપ ડિપ્રેશનના લીધે દ્વારકાના દરિયામાં વાવાઝોડું આવી શકે છે। સાવચેતીના ભાગરૂપે દ્વારકા તંત્રએ માછીમારોને એલર્ટ કર્યા છે। કોસ્ટગાર્ડે માછીમારોને સમુદ્ર કિનારે બોટ લાંગરવા માટે એલર્ટ કર્યા। આ સાથે માઇક સિસ્ટમ તેમજ રેડિયો દ્વારા માછીમારોને સંદેશો મોકલવામાં આવ્યો। આગાહી મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે। ભારે પવન સાથે વરસાદ તેમજ ઊંચા મોજા દરિયામાં ઉછળી શકે છે, જેને પગલે માછીમારોને એલર્ટ કરાયા। मच्छी बोट इंडियन कोस्ट गार्ड की तरफ से महत्वपूर्ण सूचना है। मौसम विभाग से मिली जानकारी के अनुसार अरब सागर में निम्न दाब होने की वजह से चक्रवात आने की संभावना है। कृपया सभी मछुआरे अपनी बोट के साथ नजदीकी बंदरगाह पर लौट जाएं। धन्यवाद। આ સાથે જૂનાગઢમાં ફ્રૂટ યાર્ડ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ફ્રૂટ યાર્ડ 20,000 કેરીના બોક્સની આવક થઈ છે, પરંતુ કમોસમી વરસાદની વચ્ચે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। વેપારીઓ પ્રશાસનને અનેકવાર શેડ બનાવવાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ અહીં શેડ ન હોવાના કારણે કેરીના બોક્સ વરસાદમાં પલળ્યા હતા। જોકે માવઠાના કારણે ખેડૂતોને ઇજારાદારને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કરોડો રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવતા ખેડૂતોને પણ હવે નુકસાન।
અત્યારે અમને પરિપત્ર આવ્યો છે સીધું પૂછ્યા વગર કે જુનાગઢ યાર્ડ કાલથી બંધ થશે, આજ રાતથી યાર્ડ બંધ થશે, 22, 23 ને 24 સુધી કોઈ કેરી નહીં ઉતરે, સીધું અમને ધમકાવે છે. ને બીજું, આટલા કરોડોની કેરી અમે રેગ્યુલર વેચીએ છીએ બધા યાર્ડના ભાઈઓ થઈને, અમારા બજારમાં પૈસા બાકી છે, તો અમે લોકો ક્યાં જશું ને ખેડૂતો બિચારા ક્યાં જશે? અમને કારણ વગરનું આ લોકો દબાવે છે. ગઈકાલે અમે તારીખ 21 તારીખે ખાલી ફરિયાદ કરી છે કે યાર્ડના ગટર પાણી ભરાય છે, કોઈ માલ ઉતારવાની સુવિધા નથી, તો આ પોલ ચત્તી પડી, એના હિસાબે યાર્ડ બંધ કરવાની સુધી અમને ધમકી આપી દીધી છે. તો અમે આમાં શું કરીએ ને બિચારા ખેડૂત ભાઈઓ બિચારા મરી જશે. યાર્ડની અંદર સવલતો આપવાની જગ્યાએ એ લોકો યાર્ડના બહાર આજ બોટ મારી દીધો કે 3 દી કેરી ના લઈ આવી, તો 3 દી કેરી ના લઈ આવે તો ખેડૂતો ક્યાં જશે ભાઈ? કરોડો રૂપિયાનો અમારો દલાલોનો રોકાણ હોય, તો 3 દી કેરી ના આવે તો અમારા પૈસાનું શું? આ લોકો જોકમી કરે છે, મનમાની કરે છે. આ ન ચાલે, આ યાર્ડ જ ન ચાલે. આ લોકો પ્રશાસનની બેફામ દાદાગીરી કહેવાય. કે કેરી ન લઈ આવી એટલે શું? માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે. આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે. હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે. આગામી 3 દિવસોમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. સવારે 5 વાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું. લો પ્રેશર આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. 27મીના દિવસે બંગાળની ખાડીમાં આ લો પ્રેશર સર્જાશે. ભારતના પૂર્વથી પશ્ચિમ કિનારા અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ કિનારા પર રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. રાજસ્થાનના બિકાનેરમાં પીએમ નરેન્દ્ર મોદીએ હોંકાર ભર્યો છે. ગોળીઓ પહેલગામમાં ચાલી, પરંતુ 140 કરોડ દેશવાસીઓની છાતી વિંધાઈ. આતંકવાદને ખત્મ કરવા દેશવાસીઓએ એક સાથે નિશ્ચય કર્યો. અમારી સરકારે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી. ત્રણેય સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું. 22 તારીખના હુમલાનો જવાબ માત્ર 22 મિનિટમાં 9 આતંકી ઠેકાણે તબાહ કરીને આપ્યો. સિંદૂર બારૂદ બની જાય ત્યારે શું થાય તે દુશ્મનોએ પણ જોઈ લીધું, તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी. और तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. આ સાથે જામનગરથી સમાચાર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. જામનગરના હાપા રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો. 94 કરોડ રૂપિયાના 2 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું. દેશમાં 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાયું. વિકસિત ભારત બની રહ્યું છે અને આપણે તેના સાક્ષી છીએ તેવું સાંસદે નિવેદન આપ્યું. આટલા બધા રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવ્યા અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું, ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે 6 પુનઃનિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું. તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌ એ જે જવાબદારી અને જે વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ પર હંમેશા રાખ્યો છે, એને ક્યાંક આપણે સાકાર થતો સુવિધાના માધ્યમથી પણ આપણા ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ.
લીંબડી રેલવે સ્ટેશનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા તો સાંસદ ચંદુભાઈ શિહોરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા। 10.55 કરોડના ખર્ચે લીંબડી રેલવે સ્ટેશન તૈયાર કરાયું છે। નવનિર્માણ પામેલા રેલવે સ્ટેશનમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। રેલવે, રોડ, હવાઈ સેવા સહિતની પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં રેલવે પરિવહનની સાથે દેશ, સમાજ અને સંસ્કૃતિને જોડવાની પ્રણાલી રૂપે ઉભરી છે। રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામોનું વિઝન અને રાષ્ટ્ર નિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યો છે। गुजरात राज्य के 18 स्टेशन पे आज शुभारंभ किया गया। आज जो है का उद्घाटन किया गया है। देश के कुल 103 स्टेशन इस उद्घाटन की कड़ी में शामिल हैं। लिम्बडी स्टेशन एक उन्हीं श्रृंखला का एक प्रतीक है और हमें अपार हर्ष है कि आज के उद्घाटन के समारोह में माननीय मुख्यमंत्री गुजरात सरकार उपस्थित थे। धन्यवाद। आज नरेंद्र मोदी साहेबના વિઝન, મિશન અને એક અત્યંત મહત્વનો પ્રોગ્રામ ભારતના આધુનિકીકરણ માટે રેલવે સ્ટેશનોનો કઈ રીતે વિકાસ કરવો તે અંતર્ગતનો આજ એક મહત્વપૂર્ણ પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનની અંદર રોજના 1500 ઉપરાંત પ્રવાસીઓ આવન જવન કરતા હોય છે અને એ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। 26 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે, જ્યાં વડોદરામાં જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 650 મીટરનો રોડ શો યોજાશે। રોડ શોના રૂટ પર 15 સ્ટેજ બનાવવામાં આવશે અને 30,000 મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ઓપરેશન સિંદૂર બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે, ત્યારે પીએમ મોદી અમદાવાદમાં પણ ભવ્ય રોડ શો યોજવાના છે। ભાજપ સંગઠન અને એએમસી ભવ્ય રોડ શોનું આયોજન કરશે। એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાવાનો છે। અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે। અંદાજિત 50,000 કાર્યકર્તા ઉપસ્થિત રહે તેવી સંભાવના છે। પ્રકારના સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અંદર સ્ટેજ પણ બનવાના છે, જેમાં માલધારી સમાજ હોય, સિંધી સમાજના લોકો હોય, શીખ સમુદાયના લોકો હોય, વોરા સમુદાયના લોકો હોય, પૂર્વ સૈનિક જે છે એ પણ અંદર જોડાય, શહીદ સૈનિક છે એમના પરિવારના જનો પણ જોડાયા હોય અને સમગ્ર તમે જુઓ કે કર્ણાવતી મહાનગરની અંદર એ ઓપરેશન સિંદૂરની સફળતાના બેનર હોય, હોર્ડિંગ હોય અને સમગ્ર કર્ણાવતી મહાનગર સંગઠનની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ અને સેના ઉપર જે ભરોસો મૂકીને સેનાની તાકાત, શૌર્ય અને પરાક્રમના કારણે પાકિસ્તાન 72 કલાકથી ઓછા સમયની અંદર એક ઘૂંટણીએ પડી ગયું અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ભારતના ડીજીએમઓ સાથે વાતચીત કરવા માટે ફોન કરવો પડ્યો। આ પ્રકારની સ્થિતિ જ્યારે નિર્માણ થયું અને ઓપરેશન સિંદૂર દ્વારા એક સમગ્ર વિશ્વની અંદર એક મેસેજ ગયો કે એ નયા ઓપરેશન સિંદૂર પછી દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પહેલીવાર ગુજરાતની અને અમદાવાદની મુલાકાતે આવેલા છે, ત્યારે નગરજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય રોડ શો કરવામાં આવશે। લાખોની સંખ્યાની અંદર નગરજનો માનનીય દેશના વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે। આ જે રોડ શો છે એરપોર્ટ સર્કલથી શરૂ કરી એરપોર્ટથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી લગભગ 2 કિલોમીટર સુધીનો અનેક નગરજનો દ્વારા માનનીય દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। તદુપરાંત આપણે વાત કરીએ કે અલગ અલગ જે સમાજો છે મહાનગરની અંદર વસતા, એ સમાજો પણ દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે। એ લોકો દ્વારા પણ ટેબલોનું નિર્માણ કરવામાં આવશે। તદુપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર રૂટ ઉપર તિરંગા પ્રકારની રોશની અને તિરંગાથી માનનીય દેશના વડાપ્રધાનનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અમદાવાદમાં નીકળી સિંદૂર સન્માન યાત્રા। મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ રહ્યા હાજર। મોટી સંખ્યામાં યુવાનો પણ યાત્રામાં જોડાયા। આજથી શરૂ થયેલી આ યાત્રા દિલ્હી સુધી જવાની છે।
અમદાવાદ ભાજપના પ્રમુખ પણ યાત્રામાં સામેલ રહ્યા. આ યાત્રામાં 30થી વધુ વાહનો જોડાયા. ઓપરેશન સિંદૂરની થીમ પર આ યાત્રાને શણગારવામાં આવી. ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ પહેલગામ પહોંચ્યા. સમગ્ર ઘટનાઓનું નિરીક્ષણ થયું અને આખો દેશમાં એક સન્નાટો હતો, આખા વિશ્વમાં સન્નાટો હતો. અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઉચ્ચ સ્તરીય બેઠકો લઈ જે નિર્ણયો લીધા, દેશના સૈન્ય પર જે ભરોસો મૂક્યો, અને ભરોસો નેવી હોય, એરફોર્સ હોય કે મિલિટરી હોય, એમણે આ ઓપરેશન સિંદૂર ના માધ્યમથી પાકિસ્તાનમાં ઘૂસીને લગભગ 100 કિલોમીટર અંદર જઈ અને જે રીતે આતંકવાદીઓને 9 જેટલા આતંકવાદીઓ જ્યાં પોસાતા હતા, જ્યાં ટ્રેનિંગ અપાતી હતી, આ આતંકવાદી અડ્ડાઓનો જ્યાં ખાત્મો કર્યો, આ ખાત્મો એ ભારતીય નારીનું જે સન્માન, જે સિંદૂર, જે પૂછવાનો પ્રયાસ કર્યો હતો, એ પ્રયાસનો જડબાતોડ જવાબ દેશના સૈન્યએ આપ્યો. સમાચારમાં આગળ વાત. અલ્પેશ કથિરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત. ગોંડલની મુલાકાત દરમિયાન સમર્થકો સાથે બબાલને લઈ રજૂઆત કરી. ગોંડલ પોલીસે સમર્થકો સામે કરેલી કાર્યવાહીને લઈ રજૂઆત કરી છે. આ સમગ્ર ઘટના અંગે અલ્પેશ કથિરિયાએ માહિતી આપી. ગોંડલમાં છેલ્લા 4 દિવસથી ગુના નોંધાઈ રહ્યા છે. જે સંડોવાયેલા છે તેમની ધરપકડથી અમને વાંધો નથી તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું. એમાં જે પોલીસનો એમાં રોલ છે, જે પોલીસ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જેણે આમાં મુખ્યત્વેની ભૂમિકા ભજવી છે એ તમામ ઉપર કાર્યવાહી પણ થશે. અને આવી પોલીસની આડમાં જે કોઈ પણ લુખાગીરી કે દાદાગીરી કરતી પોલીસ છે, સિમ્બોલિક પોલીસ, એને પણ અમારી વિનંતી છે કે આ તમારા ધંધાની આખરી વોર્નિંગ છે, બંધ કરી દેજો. હવે કોઈ પણ પ્રકારના આવા કૃત્ય થશે તો સાંખી લેવામાં નહીં આવે. અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, કોઈ પણ યુવાનને ડરાવવાનો પ્રયાસ થશે તો મજબૂતાઈથી એનો અમે જવાબ આપીશું. ઇશારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે. આખી જે કાર્યવાહી થાય છે એ ગોંડલમાં એક આખું વાતાવરણ ઊભું કરેલું છે કે ભાઈ જયરાજભાઈના બંગલેથી સૂચના થાય એટલું કરવાનું. અને મેં એમાં પણ કીધું છે કે તમે કામ એના બંગલેથી કરશો, એને સૂચનાથી કરશો, પણ એ બચાવવા તમને કોઈ દી. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે આક્ષેપ કર્યા છે પિયુષ રાદડિયાને ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો. રાજકોટમાં જિગીશા પટેલે હોસ્પિટલમાં પિયુષ રાદડિયાની મુલાકાત લીધી હતી. અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ જિગીશા પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ગોંડલમાં ગુંડા રાજ ચાલે છે, પોલીસ પણ તટસ્થ નથી. એ રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. એ માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે. અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ડિમોલિશનને લઈને વિરોધ થઈ રહ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા. આવેદનપત્ર આપવા કેવડિયા જતા સમયે પોલીસે તેમને રોક્યા હતા. જોકે પોલીસે રોકતા સમર્થકો અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચૈતર વસાવાની સાથે નીકળ્યા. ચૈતર વસાવાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસ અમને હવે બોલવા પણ નથી દેતી, અમે અમારા અધિકાર માટે લડી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. પ્રથમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. મહેસાણાના વિઠ્ઠલાપુરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી. વિઠ્ઠલાપુરમાં હોન્ડા મોટર કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી.
હોન્ડા પ્લાન્ટ ખાતે પ્રોડક્શન યુનિટ 2 ખુલ્લું મૂક્યું. હોન્ડા કંપની આ પ્લાન્ટમાં પ્રોડક્શન વધારી રહ્યું છે અને હાલમાં હોન્ડા કંપની ટુ વ્હીલરનું પણ પ્રોડક્શન વધારી રહ્યું છે. ગુજરાતમાં 2.5 દાયકા પહેલા ટુ વ્હીલર માટે દ્રષ્ટિકોણ નહોતો. આજે બહુચરાજીના આસપાસનો વિસ્તાર ઓટો હબ બન્યું છે તેવું નિવેદન મુખ્યપ્રધાને આપ્યું. 2001 આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું. એ પછી રાજ્યમાં બીજા તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે પણ એક વ્યાપક ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. આ માંડલ, બેચરાજી, મિત્રાપુર સહિતના ચુવાણ વિસ્તારમાં એક સમયે વિકાસની કોઈ સંભાવનાઓ પણ ન હતી. તે વિસ્તાર આજે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિખ્યાત થયો છે. જો વિકાસ માટેનું કમિટમેન્ટ હોય ને આગવું વિઝન હોય તો કેવો વિશ્વ કક્ષાનો વિકાસ થઈ શકે તે આદરણીય મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું. અમદાવાદમાં રી નેટવર્ક 2025 એક્ઝિબિશનમાં મુખ્યપ્રધાને હાજરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ સ્ટોલની પણ મુલાકાત લીધી. આ સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ એક્ઝિબિશનમાં હાજર રહ્યા. ગુજરાત ફેડરેશન સોલાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. વેલકમ બેક. સુભાષ ચોક પાસે પૂર્વી ટાવરમાં આગ લાગી હતી. આગ લાગતા પહેલા ધડાકાનો અવાજ પણ સંભળાયો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે. આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે અત્યારે જાનહાનિના કોઈ સમાચાર નથી. અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વી એપાર્ટમેન્ટની અંદર 8મા માળે જે છે એ આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે ટાળી શકાય. સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે. फायर लगी तब तकरीबन मोर देन 50 के आसपास पर्सन अवेलेबल थे, रेसिडेंट्स अवेलेबल थे, जो आग लगने के कारण धीरे धीरे बाहर निकले. जब फायर की गाड़ी यहाँ पे पहुंची, व्हीकल्स पहुंचे, तब 20 लोग के आसपास थे जिनको यहाँ पे फायर अधिकारी, फायर ऑफिसर, फायर स्टाफ के थ्रू रेस्क्यू कराया गया, जिसमें से 10 लोग को ऊपर छत पे पहुंचाया गया क्योंकि स्मोक काफ़ी ज़्यादा था और 4 लोग का रेस्क्यू हमारे हाइड्रोलिक प्लेटफॉर्म्स किया गया. 4 लोग को स्टेकर्स निकाला गया और 2 लोग को बाद में फायर फाइटिंग होने के बाद स्टेकर्स निकाला गया. प्राथमिक तपास में इलेक्ट्रिकल फॉल्ट होने के गुंजाइश ज़्यादा है. जो प्रॉब्लम गई यहाँ पे जो व्हीकल पार्क थे जिसका हमारे व्हीकल अंदर नहीं जा पाए, वो एक प्रॉब्लम को फेस करना पड़ा. જોરદાર આગ લાગી અને એમાં એમને બધાને ખબર પડી કે આવું થયું છે. તાત્કાલિક બધાને નીચે ઉતારી દીધા હતા, પણ ત્યાં દરમિયાનમાં એમને આપણે કંઈ શું કરી ના શક્યા અને કોઈ બધા હેલ્પ હાવ કશું જ ગભરાઈ ગયા હતા બધા ઓલરેડી. એમાંથી 3 જણને તો એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. ત્યારે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે 8મી માળમાં તો બહુ સખત નુકસાન થઈ ગયું છે અને બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. 8th ફ્લોર ઉપર આગ લાગી એટલે 9thની ઉપરના જેટલા હતા એ 10 જણને અમે સેફલી ધાબે સેફ છે. એમની જોડે ફાયર બ્રિગેડ વાળા છે એટલે કોઈ ટેન્શનની વાત નથી. પણ એક ગેસનો બાટલો ફાટ્યો, એ જે અમે અવાજ એક પહેલો થયો અને બીજા ધડાકામાં ગેસનો બાટલો ફાટ્યો. કેટલા ઉપર છે એમને કોઈ રિસ્ક ખરું હાલના તો? કશું જ રિસ્ક નથી. ફાયરની ટીમે બહુ સરસ સપોર્ટ કર્યો છે. પૂરેપૂરી ફાયરની ટીમ ઉપર છે, સેફલી છે. રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો કેસ સામે આવ્યો. સમૂહ લગ્નમાં અપાયેલા દાગીના ખોટા હોવાની અરજી કરાઈ છે. શિવાજી સેના દ્વારા સમૂહ લગ્ન યોજાયા હતા. 17 એપ્રિલે એરપોર્ટ સામે ખુલ્લા પ્લોટમાં સમૂહ લગ્ન આયોજિત થયા હતા. સુરેન્દ્રનગરના 2 જોડાએ કુવાડવા પોલીસમાં અરજી કરી. પિન્ટુ પટેલ, વિક્રમ સોરાણી, રોશની પ્રજાપતિ સહિતના સામે અરજી કરાઈ છે. આયોજકોને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરાશે. જેમાં તેમના આયોજકો છે, જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, રોશની પ્રજાપતિ, રાહુલભાઈ સીસા, જયંતિભાઈ, પ્રિયંકાબેન વગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે. જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ. જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા, પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદારે જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલબેન કરી એમને પણ કીધું કે હું કામમાં છું, જેથી અમે 2-3 દિવસ પછી નિવેદન માટે આવીશું. અને હાલ 2-3 દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજીની તપાસનો આધાર રહેશે.
વડોદરામાં મનપાની અનાવડતથી તંત્રને મોટું નુકસાન થયું છે. 10 દિવસ પહેલા જ બનાવેલો રોડ ફરી એક વખત ખોદી નાખવામાં આવ્યો છે. હવે પાણી પુરવઠા વિભાગે રસ્તો ખોદ્યો છે. ભૂતળી ઝાપાથી આર્યકાન વિદ્યાલય સુધીનો રસ્તો તોડવામાં આવ્યો છે. 10 દિવસ પહેલા જ નવો રોડ બનાવાયો હતો. 3.34 કરોડના ખર્ચે આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. નવો નક્કોર રોડ તોડી દેતા સામાજિક કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા મહાનગરપાલિકામાં આર્યકન્યાથી ભૂતળી ઝાપા જતો મુખ્ય રોડ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને 10 જ દિવસ થયા છે ત્યારે આ રોડમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ રોડને ખોદી નાખવામાં છે કે નવો નક્કર રોડ જ્યારે ખોદી નાખ્યો છે એટલે ગાબડું પડશે, ત્યાં ખાડો પડી જશે. એટલે ક્યાંક ને ક્યાંક શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ વડોદરા મહાનગરપાલિકાએ કર્યો છે. સાથે જો રોડ ખોદી નાખ્યો તો આના માટે જવાબદાર જે પણ અધિકારી હોય, જે પણ કર્મચારી હોય એની સામે પગલાં ભરવા જોઈએ. 3.5 કરોડ રૂપિયાનો રોડ જ્યારે ખોદો હોય તો કમિશનર સાહેબનું ધ્યાન ક્યાં છે, મેયર સાહેબનું ધ્યાન ક્યાં છે? અમારી એક જ માંગ છે, નવો નક્કો રોડ જેણે પણ ખોદી નાખ્યો હોય આવા અધિકારી સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે. એકચ્યુઅલી 10 દિવસ પહેલાં આ રોડ બન્યો અને 10 દિવસમાં ખોદી કાઢે તો આને કહેવાય કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ. કોર્પોરેશન એટલો બધો ટેક્સ ઉઘરાવતા હોય તો પબ્લિકને રાહત મળે એવા રોડ તો વ્યવસ્થિત આપવા જોઈએ. અને અમારી સોસાયટીની બહાર નીકળતા જ આ મોટો આવો એક રોડ ફરી વખત ખોદી કાઢ્યો. સંકલન બિલકુલ અભાવ છે. સંકલનના ભાગરૂપે રોડ પ્રોજેક્ટ દ્વારા દરેક ડિપાર્ટમેન્ટને કાગળ પણ લખેલા છે કે જે પણ કામ કરવાનું એ કરી દો, રોડ બનવાનો છે. 3.34 કરોડનો રોડ બન્યો. છેલ્લું આખરી સરફેસિંગ લેયર જે કહેવાય આસ્ફાલ્ટ કોન્ક્રીટિંગનું જે સ્મૂથ સરફેસિંગ લેયર હોય એ હમણાં 5 દિવસ પહેલાં કર્યું છે. હજી ગટરના ચેમ્બરો ઊંચા લાવવાના, કેમ કે લેયર ઉપરનું થઈ ગયું, હવે લેવલ કરવાના પણ બાકી છે. કોર ટેસ્ટિંગ કર્યા છે, કાણા પાડીને એના સ્ટ્રેન્થ ટેસ્ટ કરી છે. હજી આ પત્યું નથી. ત્યાં આગળ તો આ 10x10નો પાણી પુરવઠા વિભાગ દ્વારા આવીને ખાડો ખોદ્યો, વગર કારણે ખોદ્યો, કોઈ લીકેજ નહોતું. ખાડામાંથી ખાલી મેઇન લાઇન, ફીડર લાઇનની પાઇપો દેખાઈ ને પછી સાહેબનો ફોન આવ્યો કે આને પૂરી દો, તો પાછા પૂરીને જતા રહ્યા. આવું જ અહીંથી 50 મીટર દૂર 4 રસ્તા ઉપર પણ આવો જ ખાડો ખોદેલો છે છેલ્લા 3 મહિનાથી. વડોદરાના એકતાનગરમાં વિધર્મીઓનો આતંક સામે આવ્યો છે. વિધર્મીએ મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો છે. પૂજા કરી રહેલા યુવક અને તેની માતા સાથે મારામારી પણ કરી હતી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ બબાલ કરી હતી. જેલ જવાથી ડરતો ન હોવાનું કહી અને દાદાગીરી કરી હતી. બાપુદ પોલીસ સ્ટેશને અત્યારે ગુનો નોંધાયો છે. ઇરફાન શેખે કરી તોડફોડ વિધર્મી છે અને એ દાડે આવ્યો હતો 20 તારીખે. મેં આરતી કરીને બહાર જ નીકળ્યો છું, ઘર બાજુ જ ગયો છું. ડાયરેક્ટ એમ્પ્લીફાયરનો અવાજ આવ્યો તો ગબ્બલ. મેં કહ્યું શું થયું, એટલે ભડાકો થયો અંદર. તો મેં આવ્યો તપાસ કરવા, એ ભાઈ તોડફોડ કરી રહેલા અને મેં એને રોકવા ગયો તો મારી જોડે હાથચાળી કરી અને મારા મામા હતા, મારી મમ્મી હતી અને મારી જોડે મારી મમ્મીને બી ધક્કો મારી દીધો. એમને એવું પ્રોબ્લેમ છે કે અમારા આજુબાજુ હેરાન થાય છે કે અમે એને બોલ્યો બી કે તમારી 5 ટાઈમની નમાજ થાય, અમને કઈ તકલીફ થતી નહીં. તો તમારે સવાર તમારી 7 વાગ્યાની આરતી થાય છે, તમને શું કરવા તકલીફ થાય છે એવું. પેલા 7 વાગે વગાડ્યું મારા છોકરાએ, અક્ષય સરાણીયાએ આરતી વગાડી અને ઇરફાન મોહમ્મદ પઠાણ આવ્યા અને એવું કહે છે કે આ આરતી નહીં વગાડવાની, બંધ કરો, એમ કે અમને તકલીફ થાય છે, અમને કાનમાં બધું અવાજ બહુ આવી રહ્યો છે, અમને તકલીફ થઈ રહી છે, તમારે બંધ કરો, તમારું કાયમ માટેનું આવું બધું છે નાટક. મંદિર છે નહીં તો બી તમે મંદિર ધતિંગ કરીને વગાડો છો એવું કહે છે. અને આ મંદિર રામ ભગવાનનું આરતી વાગે છે તો બી આ લોકોને પ્રોબ્લેમ થાય છે. આજુબાજુવાળા મોબાઈલને બહુ પ્રોબ્લેમ થાય છે. અને 4-5 વખત મેમરી બી ચોરાઈ ગઈ એ લોકોની, અમારી 4 થી 5 વખત અરજી બી આલી. અગાઉ પણ પથ્થરમારો કર્યો હતો. અગાઉ વચ્ચે બી અઠવાડિયા પહેલા બી અગાઉ કરેલો એને, તો બી અમે કેસ કર્યો બાપોદ જઈને, તો બી એ બાપોદે એક્શન ઉઠાવી પછી પાછા કશું કર્યું નહીં. પછી બીજી વખત હમણાં ગાડી બોલાવી તો તૈયારીમાં ડિસ્ટાફવાળા આવીને સારવાર અમારી કરી અને મારા છોકરાને ગળું દબાવી દીધું, મને ગંદી ગારો બોલી, મને ધક્કો મારી દીધો. મારો ભાઈ છોડાવતો, મારા ભાઈને બી ગંદી ગારો આપી એને. એટલો બધો ત્રાસ છે એનો. આ આરોપી જે છે એકતાનગરમાં રહે છે અને ઇરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે. તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજની શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો, પૂજાપો, લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજિત 10,000 રૂપિયાનું નુકસાન કરે છે. સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે. ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે. દરમિયાન
આ મહિલા સાથે પણ ઝપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે. આરોપીની અટક થઈ છે. નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પિંગલેશ્વર નજીકથી ચરસ મળ્યું છે. દરિયામાંથી ચરસના 7 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા છે. ચરસ મળી આવતા પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ સઘન કર્યું છે. રાજકોટ મનપામાં કેલેન્ડર કૌભાંડ મુદ્દે આરએમસી કમિશનરે પ્રતિક્રિયા આપી છે. આ વખતે પહેલીવાર કેલેન્ડર છાપવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનરના નેતૃત્વ હેઠળ કમિટી બનાવાઈ હોવાનું તુષાર સુમેરાએ જણાવ્યું. કહ્યું કે જેટલા કેલેન્ડર છાપવા ઓર્ડર કરેલો એ થયા છે કે નહીં તેની ખરાઈ ચાલુ છે. ટેન્ડર પ્રોટોકોલ મુજબ કોઈ નિયમ ભંગ થયો છે કે નહીં તેની પણ તપાસ કરાશે. કુલ 1.60 લાખ કેલેન્ડર છપાવવામાં આવ્યા છે. મેગાસ્ટાર કોર્પોરેશન એજન્સીએ આ કેલેન્ડર છાપ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે પાસ કરેલું છે ₹1.89 કરોડનું બિલ. એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ કેલેન્ડર અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. મીડિયાના અહેવાલ બાદ રૂમમાંથી રાતોરાત કેલેન્ડર ગાયબ પણ થયા. ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે. અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે. બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરિફિકેશન. આ 3 વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય. રાજકોટમાં 3 બોગસ પત્રકારની ધરપકડ કરાઈ છે. 2 પત્રકાર સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્કૂલના સંચાલક પાસે 25 લાખની ખંડણી માંગી હતી. ગાંધીગ્રામ વિસ્તારની નિધિ સ્કૂલના સંચાલકે ફરિયાદ નોંધાવી છે. સંચાલકને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી અને બ્લેકમેલ કરતો હતો. એક વિડીયો આરોપીએ ઇન્સ્ટા પેજ પર પણ મૂક્યો હતો. રૂપિયા નહીં આપે તો અન્ય વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશ સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ છે. એક પર્ટિક્યુલર વ્યક્તિ છે જે આશિષ ડાભી નામનો, તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને. અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી. અત્યારે ટોટલ 3 લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે, જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે, એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશિષ ડાભી નામનો એક વ્યક્તિ છે. અને જે વ્યક્તિ પાસેથી આશિષ ડાભીને આ જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે. અમદાવાદના નારોલમાં સંબંધોના ખૂનની ઘટના ઘટી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરતા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. નારોલના શાહવાડી વિસ્તારમાં રહેતા શ્રી ઉર્ફે બોબી જંગમની 19મી મેના દિવસે પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેની પત્ની ઘર છોડી ચાલી ગઈ અને બીજા દિવસે મોડી સાંજે ઘરે પરત આવતા ફરી ઝઘડો થયો હતો. એ દરમિયાન ગુસ્સામાં આરોપીએ પત્નીના માથાના ભાગે દંડો માર્યો અને દિવાલે માથું અથડાવી હત્યા કરી નાખી. એ પછી 2 કલાક સુધી પત્નીની લાશ પાસે બેસી રહ્યો તેમજ મોબાઈલમાં ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા હતા. ત્યારબાદ ટ્રેનમાં બેસી મુંબઈ તરફ રવાના થઈ ગયો હતો. સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર થયેલા 9 પૈકી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનામાં બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા કાર્યવાહી કરવામાં આવી છે. ગુનામાં સામેલ 2 ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. પોસ્ટે ખાતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેમાં માંગરોળ પોસ્ટે વિસ્તારના બોરસદ દેગડિયા ગામમાં આવેલ આશ્રમ શાળામાં 2 સરકારશ્રીની અલગ અલગ યોજનાની 2 અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ 9 ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી. જે પૈકી એમની તપાસ દરમિયાન 9ની જગ્યાએ કુલ 8 જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી. એ બાબતે ટીડીઓશ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ
હાલ કુલ 5 આરોપી આમાં સંડોવાયેલ હોય એ રીતેની ફરિયાદ આપેલ છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, સંસ્થા જે છે આશ્રમ શાળા એના પ્રમુખ, તેના મંત્રી, એ સિવાય જે એજન્સીએ કામ કરેલું છે કોન્ટ્રાક્ટર એજન્સી એના વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. હાલ ગુનાની તપાસ ચાલુ છે. 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કાવતરામાં એવું છે કે દેગડિયા બોરસદ ગામની અંદર 8 ઓરડાનું કામ મંજૂર થયેલું હતું માંડવી સબ ટ્રાઇબલ પ્લાનમાંથી. હવે અમને એવું જાણવાનું મળેલું કે 8 ઓરડાની જગ્યા પર 9મો ઓરડો એક આખો ખવાઈ ગયો છે. હવે એ ઓરડાનું બાંધકામ એવી રીતનું હતું કે 8 ઓરડાના પૈસા એ લોકોએ મંજૂર કરી દીધા. આ એના અંદર ઘુસાડી દેવાની આખી આ લોકોની એક પોલિસી હતી. સુરતમાં સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. મોટા વરાછામાં સાવકા પિતાની કરતૂત વિશે 12 વર્ષ બાદ ફરિયાદ થઈ છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દીકરીનું શોષણ કરતો હતો. કાપોદ્રા પોલીસે સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું વરઘોડું કાઢવામાં આવ્યું છે. લાલગેટ વિસ્તારમાં અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું. આરોપી સમીર માંડવા સહિતના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યો. શનિવારે મોડી રાત્રે બનેલી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગણપતિ ફાટસરમાં પાયલ સોલંકી નામની યુવતીની હત્યા કરાઈ હતી. આરોપીનું સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. અમન રાઠોડ નામના યુવકે ધોળા દિવસે હત્યા કરી હતી. આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. અમદાવાદ જિલ્લાના માંડલમાંથી પોલીસે એક ભુવાજીની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે. માંડલ પોલીસે ચંદ્રકાંત પંચાલ નામના ધૂતારાને જેલ હવાલે કરી દીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચંદ્રકાંત લોકોને વિશ્વાસમાં લીધા બાદ વિધિ કરવા સોના ચાંદીના દાગીના મંગાવતો હતો. ભુવો પરિવારના સભ્યોને વિધિ દરમિયાન આજુબાજુના મંદિર છે અથવા તો કોઈ અન્ય જગ્યા ઉપર ગામની જગ્યા ઉપર મુલાકાત લેવાનું કહે છે કે તમે ત્યાં મુલાકાત લઈ આવો, તે દરમિયાન હું મારી વિધિ પૂરી કરી લઈશ. પરંતુ જ્યારે પરિવારના સભ્યો આવે છે ત્યારે આ ભુવો છે પોતાના સોનાના મતલબ ફરિયાદીઓના સોનાના ઘરેણા છે તે છેતરપિંડી દ્વારા સરકાઈ લે છે અને અન્ય વસ્તુઓ ડબ્બાની અંદર રાખે છે. અને ભુવા દ્વારા એવી સૂચના આપવામાં આવતી હતી કે ભાઈ 21 દિવસ પછી આ ડબ્બો ખોલવાનો અને તમારા પરિવારના વિઘ્નો દૂર થશે. જ્યારે પરિવારના સભ્યો છે 21 દિવસ પછી ડબ્બો ખોલે છે તો ડબ્બાની અંદરથી ઘરેણાઓ મળતા નથી અને સમગ્ર છેતરપિંડીનો કિસ્સો બહાર આવે છે. તાપી જિલ્લામાંથી વર્ગ 3નો લાંચિયો કર્મચારી ઝડપાયો છે. ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન પર આ કર્મચારી ફરજ બજાવતો હતો. ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક વર્ગ 3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. 2000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. કૈલાશચંદ્ર બાલુરામ મીના નામનો આ સરકારી કર્મચારી રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે. સફાઈના પેટા કોન્ટ્રાક્ટ માટે દર મહિને 2000ની લાંચ લેતો હતો. સુરતમાં 1.98 કરોડના જીએસટી ફ્રોડમાં વધુ એક આરોપી પણ સકંજામાં આવી ગયો છે. હિતેશ વઘાસિયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. ટેક્સટાઇલ માર્કેટમાં ખોટી આરજે એન્ટરપ્રાઇઝ ફર્મ ઊભી કરી હતી. હિતેશે સહિત 8થી વધુ શખ્સોએ આખું પૂર્વ નિયોજિત કાવતરું ઘડ્યું હતું. પાન કાર્ડમાં ખોટા ફોટો લગાવી નકલી દસ્તાવેજો તૈયાર કરાયા હતા. કુબેરજી અને અવધ માર્કેટમાં ભાડાની દુકાનો લીધી હતી. વેપારીઓ પાસેથી કરોડોનું ગ્રે કાપડ મંગાવી રાતોરાત ફરાર થઈ ગયો. સુરતમાં ગુજરાત ગ્રામીણ બેંકમાંથી લૂંટ કરનાર હવે સકંજામાં. સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટ કરી હતી. પિસ્તોલ બતાવી 3.76 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. વેડ રોડ પરથી આરોપી નાજીસ સન્નુલ્લા શેખ નામનો શખ્સ ઝડપાયો છે. આરોપી પાસેથી એક પિસ્તોલ, એક કારતૂસ, રોકડ રકમ જપ્ત કરાઈ છે. એમેઝોનની ફ્રેન્ચાઇઝી લેવા રૂપિયાની જરૂર હોવાથી લૂંટ કરી હતી. નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે.
આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા ત્યારે કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે. આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય. લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી. લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. એની ધરપકડ કરવામાં આવી છે. એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે. લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી. ધોરાજીમાં પીજીવીસીએલની બેદરકારીથી કરંટ લાગતા યુવકનું મોત થયું છે. ધોરાજીમાં ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલ યુવકનું મોત થયું. પીજીવીસીએલના 11 કેવી લાઇનને સ્પર્શ કરી જતા મોત નીપજ્યું. હુડકામાં જાળ ઊંચી કરતી વખતે આ ઘટના બની છે. 18 વર્ષીય વિશાલકુમાર સાની નામના યુવકનું મોત થયું છે. ધોરાજીના રાયડી પાસે એક એસટી બસનો અકસ્માત થયો, જેમાં ડ્રાઈવર, પેસેન્જર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસટી બસનો જેસીબી સાથે અકસ્માત થયો હતો. જેસીબી ચાલક બસના ડ્રાઈવરને મારવા પણ દોડ્યો. અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. માનસી ટાવર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. અનેક લોકોને શ્વાને કરડતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ મામલે રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. એએમસી તંત્રની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ છે. નાના ભૂલકાઓ રમવા આવતા પણ ડરી રહ્યા છે. ઝડપથી નિરાકરણ લાવવાની સ્થાનિકોએ માંગ કરી છે. ટોટલ તો મને ખબર નથી, લગભગ 20-25 જણા તો મારી મિસિસને કરડી છે 2 વખત તો, અને હમણાં પેલા અમારા ચોકીદારને કરડી ગયો છે. એટલે આ તો વારંવાર થયા જ રાખે છે, પણ લોકો નોટિસ નથી લેતા. પણ આ તો ઇટ્સ અ વેરી ગંભીર વાત છે કે સોસાયટીમાં છોકરા રમતા હોય ને અહીંયા શ્વાન પણ એવી રીતે રખડતા હોય, ગમે છોકરાઓને પકડી પડે. અને અહીંયા અમારી સોસાયટીમાં 5-6 વર્ષથી કૂતરાઓનો ત્રાસ છે અને મેક્સિમમ 200 જણને કરડી ગયું છે. ને અત્યારે સડનલી 1 વીકમાં અમારા રસોઈયાને અને અમારા સિક્યુરિટી ગાર્ડને કરડ્યું છે. અમારી સરકાર જોડે એક જ માંગ છે કે નાના છોકરા કે ઘરડા કોઈ પણ એકલા નીચે નીકળી નથી શકતા અને રમવા માટે બી છોકરાઓ બીવે છે કે ડોગ પાછળ હુમલો કરશે. એટલે અમારી સરકાર જોડે એક જ માંગણી છે કે આ કૂતરાના ત્રાસથી અમને મુક્તિ અપાવડાવો. बहुत बार कंप्लेन किया इस सोसाइटी वालों ने और लेके भी गए, बट कुछ टाइम के बाद वापस छोड़ के जाते हैं, तो इसका कोई सोल्यूशन आ नहीं रहा है. हमारे घर पे भी मेरा एक नेफ्यू आया था. बच्चों को तो क्या नॉलेज होगी कि उनको कैसे करना है, वो तो भागेंगे ऑब्वियसली, तो पीछे से काटते हैं. तो अभी भी उसका अभी 3rd इंजेक्शन चल रहा है. ऐसे करके बच्चे हैं वो ज़्यादा इंजेक्शन से रोएंगे, कुत्ते से भी रोएंगे, तो ये प्रॉब्लम का सॉर्ट आउट आ ही नहीं रहा इस सोसाइटी में. હાલની અંદર અમે અહીંયાથી કેટલી વખત કૂતરા પકડવડાયા છે, પણ જીવદયાની સંસ્થાઓવાળા આવીને સ્થાનિક લોકો પર ખોટી રીતના આરોપો મૂકીને, જેનો હું પોતે પણ ભોગ બની ચૂકેલો છું, અને તમામ લોકો અહીંયા ફાઇનાન્શિયલી રીતે, માનસિક રીતે, તમામ રીતે તૂટી જાય છે. અને છેલ્લે પૈસા આપીને આપણે સાબિત ના કરી શકીએ, પણ પૈસા આપીને છેલ્લે સમાધાન થાય છે અને લોકો કૂતરાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. એ સત્ય હકીકત છે. રોષ એટલો બધો છે કે મારા ઘરમાં 4 જણને કૂતરા કરડ્યા છે, અને કોઈ પણ ઘેર ગેસ્ટ આવે તો ગેસ્ટને અમારે મૂકવા અને લેવા આવવું પડે છે. અમારા ઘરમાંથી કોઈને જવું હોય તો ગેટ સુધી મૂકવા આવવું પડે છે. અને મ્યુનિસિપાલિટીમાં કોઈ પણ રજૂઆત કરી છે, કશું એનું નિરાકરણ આવતું નથી અને સોસાયટીમાં ભયનું વાતાવરણ છે. અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક અસર દેખાઈ છે. શહેરી વિસ્તારના આરએમસી પ્લાન્ટ શહેરની બહાર ખસેડવામાં આવશે. 1 મહિનામાં જ રિંગ રોડ પાસે આવેલા પ્લાન્ટ બહાર ખસેડાશે. શહેરી વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ નિર્ણય લેવાયો છે. આરએમસી પ્લાન્ટને કારણે આસપાસના રહીશોને મુશ્કેલી પડે છે. અમદાવાદ મહાનગરની અંદર જે નવા ડેવલપ થતા એરિયા છે ત્યાં રેસિડેન્સ એરિયાની અંદર આરએમસી પ્લાન્ટ ચાલતા હોય છે. પરિણામે અનેક નગરજનોની ફરિયાદ આવતી હતી. એના આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી અને આ આરએમસી પ્લાન્ટ કોટ સિટી વિસ્તારની બહાર જાય, રિંગ રોડ આઉટર પેરીફરીમાં જાય. પરિણામે જે પીએચ આપણે વાત કરીએ કે એનું જે લેવલ છે, પાર્ટિકલ લેવલ, પ્રદૂષણની માત્રા ઘટે, એટલા માટે આરએમસી પ્લાન્ટ આવનાર સમયગાળા દરમિયાન એની પોલિસી બની મહાનગરમાંથી એને દૂર કરવામાં આવશે.
અમદાવાદમાં આગની વધતી ઘટનાને લઈને નિર્ણય લેવાયો છે. શહેરમાં દર 5 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બનાવાશે. રિવરફ્રન્ટ પર ફાયર ચોકી પણ બનાવવામાં આવશે. શહેરમાં વધતી જતી આગની ઘટનાને લઈને એએમસીએ નિર્ણય લીધો છે. ફાયર સ્ટેશન માટેના સ્ટાફની પણ ભરતી કરવામાં આવશે. અગાઉ 5 વર્ષ પહેલા ફાયર ચોકી બનાવવાની વાત કરાઈ હતી. રીતે દિવસે દિવસે આગની ઘટના સામે આવતી જાય છે. મહાનગરપાલિકાની અંદર હાલમાં 25 જેટલા ફાયર સ્ટેશનો આવેલા છે. 10 કિલોમીટરની જરૂરિયાત પ્રમાણે આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર એરિયા છે, તદુપરાંત સમગ્ર મહાનગરનો સર્વે કરી 10 કિલોમીટરના એરિયાની અંદર ફાયર સ્ટેશન બને અને ઝડપી સુવિધા મળે એ માટેનું આયોજનની નક્કર ચર્ચા કરવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર છે, દાણાપીઠનું ફાયર સ્ટેશન જે વર્ષો જૂનું છે એ પણ અંતિમ તબક્કામાં આવી ગયું છે. એટલે આ બે ફાયર સ્ટેશનો છે એ વર્કિંગ કન્ડિશનમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. છેલ્લા 5 વર્ષમાં જિલ્લાના મોટા ભાગના તાલુકાના ખેડૂતો પાણીના કારણે ખેતી છોડવા મજબૂર બન્યા છે. અત્યારે જે પ્રમાણે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળતા જોવા મળી રહ્યા છે. કંસારીની અંદર અને એના આજુબાજુથી શેરપુરા છે, કુંવારાપાદર, યાવરપુરા, બાઈવાડા, થેરવાડા, જાવલ એવા ઝેરડા જેવા અનેક ગામોની અંદર અત્યારે પાણીની ખૂબ જ તકલીફ છે. અત્યારે 900 ફૂટે પાણી છે. બોરની અંદર જે ટ્યુબવેલ બનાવીએ 1000 ફૂટ આજુબાજુનું અમે બનાવીએ 900 ફૂટે આ પાણી છે, તો 900 ફૂટથી પાણી કાઢતા બહુ તકલીફ પડે છે. અત્યારે પહેલાં શરૂઆતમાં બોર ચાલુ કરીએ 8 કલાકની લાઇટ આવે, એમાં 2-3 કલાક અમારા તાલુકામાં પાણીની અસત્તા ખૂબ છે. પાણી 1000 ફૂટે પાણી દાતા છે ઓડા, અને હું પાણીની એટલી તકલીફો નહેરો તે સીપુ ડેમથી પાણી આવતો હતો એ નહેરોને બધે ઓલું થઈ ગયું, બંધ થઈ ગઈ. અમારા કે મારી જોડે 5 વીઘા જમીન છે, એમાંથી 2 વીઘા વાયેલી છે અને 3 વીઘા પડી છે. આવી જ રીતે ચાલતું રહેશે તો અમારી ભીલ સમાજનું શું થશે? અને જે જૂના બોર હતા એ 700 ફૂટે ચાલુ હતા, હવે નવેસરથી કરીએ છીએ 1100 ફૂટે કરીએ છીએ, એમાંથી પાણી ગરમ આવે છે. અને જો 2 વીઘા વાવતા હતા એનાથી પાણી ગરમ આવશે તો એ પણ બળી જશે. સરકારશ્રીને એવી વિનંતી છે કે આજે 10-15 વર્ષથી સીપુ યોજના નહેરથી બંધ છે, હાલત છે. હાલ પાણીની કોઈ સમસ્યા એ ઉકેલ થતો નથી. એવી સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ભરે અને નહેરોમાં પાણીની છોડવાની વિનંતી કરે એવો આગ્રહ રાખું છું. પાણીની ખૂબ સાહેબ તકલીફ છે. પાણી પીવાનો ફાફા છે, ઢોરો જીવાડો કેવી રીતનો, હેડાડવું કેવી રીતનું અને શું કરવું એ જ વિચારો છે. હવે અમારે ચેક આ છોડીને ધંધા માટે ચેક જવું પડશે. પીવાનું પાણી તો ગતું જ નથી. હવે પાણી પીવા માટે ટેન્કર લાવવા પડશે બીજા ગામથી. ગીર સોમનાથ વેરાવળમાં હરસિદ્ધિ નજીક યુવક અને યુવતીએ આપઘાત કર્યો. વહેલી સવારે એક ઝાડ નીચે બંનેના મૃતદેહ લટકતા જોવા મળ્યા. બંનેના મૃતદેહને પીએમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવક યુવતીનો આપઘાત કરવાનું કારણ અત્યારે અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નડિયાદના ચકલાસીમાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા. કુખ્યાત બુટલેગરનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પણ ઝડપાયો છે. સોળપુર બળિયાદેવ મંદિર પાસે આ દારૂનું કટિંગ ચાલતું હતું. પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચોરખાનામાં દારૂ છુપાવ્યો હતો. બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. 41 લાખની કિંમતની 17,600થી વધુ